સુરતના પાંડેસરા નાગસેન નગરમાં બે વીજ થાંભલા આજે વહેલી સવારે ધરાશાયી થયા હતા. ઘટના બાદ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. જ્યાં આ ઘટના બની ત્યાં સ્કૂલ અને કિરાણાની દુકાન પણ આવેલી છે. થાંભલા ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગરમાં જૂના અને નવા વીજ થાંભલા આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ધરાશાયી થયા હતા. થાંભલા ધડાકાભેર ધરાશાયી થતા ત્યાં અવાજના કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. પરંતુ અહીં સ્કૂલ પણ આવેલી છે અને કિરાણાની દુકાન પણ આવેલી છે. ત્યારે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોત તો કોઈને ઈજા થવાની સંભાવના રહેલી હોત. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિક અશોકભાઈ ભેસાણે જણાવ્યું હતું કે જેઈબીનો જૂનો અને નવો પુલ પડ્યો છે. આજે વહેલી સવારે 6 વાગે આ ઘટના બની છે. 7 કે 7:30 વાગ્યાની આસપાસ જો આ પુલ પડત તો અહીં સ્કૂલ આવેલી છે. અહીં 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ અર્થે આવે છે, તો તે બાળકોને ઈજા પણ થઈ શકે હતી. અહીં કરિયાણાની દુકાન પણ આવેલી છે, જ્યાં બહેનો સામાન લેવા આવે છે. આ જીઈબી અને મનપાની બેદરકારી છે. જ્યારે નવો પોલ નાખવા આવ્યા ત્યારે જ આ જૂનો પોલ કાઢી લેત તો આ દુર્ઘટના ન સર્જાત. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.